પંચમહાલના શહેરામાં સામાન્ય વરસાદમાં જ પરિસ્થિતિ કફોડી બની। અણિયાદ ચોકડી વિસ્તાર સહિત મારુતિનગર અને પંચવટી સોસાયટીમાં 1 થી 3 ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા છે। શાળાએ જતા બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાલિકા દ્વારા જેસીબી મશીનથી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ નગરજનોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પંચવટી સોસાયટી અંદર છેલ્લા કેટલા વર્ષોથી અને જ્યારે થોડુંક બી પાણી પડે આખા ગામમાં તો અમારી સોસાયટીમાં આ રીતે પાણી ભરાઈ જાય છે। છોકરાઓને ટ્યુશન ક્લાસીસ આવેલા છે, એમાં છોકરાઓને આવર જવરમાં તકલીફ પડે છે, છતાં છોકરાઓને જો સાફ કંઈ નીકળે ને કંઈ કરડે તો જવાબદારી કોની રહેશે? તો અને આ જે પાણી ભાઈ એનો કોઈ નિકાલ નથી। જ્યારે વરસાદ પડે છે ત્યારે આ રીતે જ પાણી ભરાઈ જાય છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, તે એ લોકો એક જ જેસીબી ખાલી સામાન્ય પાણી કાઢીને જતા રહે છે, તો શું આનો કાયમી નિકાલ થાય એવો નથી। આજે પાછળ જોઈ શકો છોકરાઓ આજે પાણીની અંદર પડે છે અને કંઈ બી એને કરશે તો જવાબદારી કોની રહેશે?